કેવા કેવા પ્રસંગો બને છે. અમદાવાદની એક ઘટના તમને કહું. એક પિતાજી પૂજા કરતા હતા પોતાના ઘરની અંદર. એનો યુવાન દીકરો બાથરૂમમાંથી બહાર નીકળ્યો. મોટા મોટા વાળ હશે અને આભલાની સામે ઉભા ઉભા જોર જોરથી આમ છટાથી વાળ ઓળતો હતો. એટલે એના વાળમાંથી પાણીના છાંટા પાછળ એના પિતાજી જે પૂજા કરતા હતા એના ઉપર પડતા હતા. એટલે પિતાએ હળવેક દઈને છોકરાને સૂચન આપ્યું કે બેટા જરા હળવેકથી, છાંટા મારા ઉપર ઉડે છે. અને આટલું સૂચન આપ્યું એટલામાં પેલા યુવાનને એટલો ગુસ્સો આવ્યો, એ નીચે નમ્યો અને એના પપ્પાને લાફો મારી દીધો. સત્ય ઘટના છે. આવી કેવી યુવાની! અને મા બાપને આટલા દુખી કરીને તમે ક્યાં જઈ રહ્યા છો? મને વિશ્વાસ છે આપણા સમાજમાં આવી ઘટનાઓ તો નહીં બનતી હોય, પણ આની 10% બનતી હોય તો એ પણ આપણે નથી બનવા દેવી. કારણ કે પરિવારનું સંગઠન કેટલી મોટી અસર ઊભી કરે છે. 1938ની અંદર હાર્વર્ડ યુનિવર્સિટી, જે દુનિયાની ટોપ 3 યુનિવર્સિટીઝમાં ગણાય છે, 1938માં એમણે એક આખું અભિયાન ચલાવ્યું, જેને હાર્વર્ડ હેપીનેસ સ્ટડી કહેવામાં આવે છે. એ લોકોએ રિસર્ચ એ વાતનું કરવું હતું કે ખરેખર કઈ વસ્તુ માણસને સુખી કરે છે. કારણ કે આપણે રિસર્ચ કરીને જો દુનિયાને જણાવી દઈએ ને એકવાર, તો દુનિયાને એક પોઈન્ટ મળી જાય કે આની પાછળ ભાગો, અને બીજી બધી વસ્તુઓને થોડી ઓછી મહત્તા આપીએ તો એ ચાલશે. એકવાર ખબર પડી જાય કે સુખાકારીમાં બહુ મહત્વપૂર્ણ ફાળો કઈ વસ્તુનો છે. એટલે પહેલા તો એમણે જે કન્ટેસ્ટન્ટ હતા 724 લોકોને એમણે સ્ટડીમાં લીધેલા, અને એ લોકોએ નક્કી કર્યું હતું કે આ 724 લોકોને આપણે 100 વર્ષ સુધી ટ્રેક કરીશું કે લોકો કેવી રીતે પ્રગતિ પામ્યા, કોની અધોગતિ થઈ, પ્રગતિ થઈ તો પ્રગતિનું કારણ શું, અધોગતિ થઈ તો અધોગતિનું કારણ શું, એમને સુખ અનુભવાય છે, દુઃખ અનુભવાય છે, ક્યારે ટેન્શન થાય છે, ક્યારે આનંદ થાય છે, આનંદ થાય છે તો આનંદનું કારણ શું છે, ટેન્શન થાય છે તો ટેન્શનનું કારણ શું છે. આ એક એક વસ્તુ ઉપર એ લોકો સ્ટડી કરવાના હતા ફોર 100 years. શરૂ કર્યું 1938માં. 724 પાર્ટિસિપન્ટ્સ હતા. અમુક બહુ બુદ્ધિશાળી હતા, હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ હતા, અમુક સાધારણ સ્લમ વિસ્તાર ઝૂંપડપટ્ટીના લોકો હતા. બધાને ભેગા કરીને સ્ટડી ચાલુ થયો છે. શરૂઆતમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઈ વસ્તુ તમને સુખી બનાવે છે એવું તમને લાગે છે, તમારે જીવનમાં શું પ્રાપ્ત કરવું છે, શું સિદ્ધ કરવું છે. લોકોના જવાબ કેવા હતા, જે લગભગ અત્યારના યુવાનોના જવાબ હોય છે. એક વ્યક્તિ, મોટા ભાગના વ્યક્તિઓએ કીધું પૈસા. અમુક લોકોએ કહ્યું કીર્તિ, અમારે આખી દુનિયાની અંદર ખ્યાતનામ થવું છે, એવી ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવી છે કે મિલિયન વ્યૂઝ તો આમ ફટાકમાં આવી જાય. બસ આ પ્રકારના જ કંઈક સપનાઓ બધાએ ક્યાં આગળ રજૂ કર્યા હતા. હાર્વર્ડનો સ્ટડી શરૂ થયો. જ્યારે આ સ્ટડીના 75 વર્ષ પૂરા થયા, વિચાર કરો કેટલો ડેટા હશે એમની પાસે. કારણ કે એ લોકો દર અઠવાડિયે, દર 15 દિવસે જે તે વ્યક્તિ પાસે જાય, એના પરિવારમાં, એના જીવનમાં શું ઘટના ઘટી, સુખી થયો, દુઃખી થયો, એ સુખ દુઃખનું કારણ શું, એના લગ્ન થયા, એના ધર્મપત્ની સાથે એના સંબંધો કેવા છે, પતિ પત્ની વાતો કરતા હોય એનો વિડીયો પાડે, એનું આખું સાયકોલોજીકલ એનાલિસિસ કરે, ઝીણી ઝીણી બાબતો. એ બધાને તો હવે 75 વર્ષ થયા, એમને દીકરા થઈ ગયા, એમને દીકરા થઈ ગયા, 3 જનરેશન નીકળી ગઈ. એ બધાને પણ સ્ટડીમાં સામેલ કર્યા. 724 જણથી જે સ્ટડી શરૂ થયો તો એ 3000 સુધી પહોંચ્યો. હવે 3000 લોકોનો સ્ટડી ચાલતો હતો, અને 75 વર્ષમાં આટલો બધો ડેટા ભેગો કરીને એનું એનાલિસિસ કર્યું. અને આ આખા રિસર્ચના 4 તો ડાયરેક્ટર બદલાઈ ગયા. એના 4થા ડાયરેક્ટર રોબર્ટ વોલ્ડિંજર, એમણે 2015માં રિપોર્ટ આપેલો કે આ થોકડા બંધ જે ડેટા, જે માહિતી અમને પ્રાપ્ત થઈ છે, એ સ્ટડીનો સાર હું તમને કહું છું કે કઈ વસ્તુ માણસને સુખી કરે છે. અને પછી એમણે એક જ વાત કરી કે જેમના પોતાના સંબંધીઓ સાથે સારા સંબંધો છે એ જ વ્યક્તિઓ સુખી છે. અને એ સુખી તો છે, એ સ્વસ્થ પણ છે, અને લાંબુ જીવે પણ છે. સંબંધો બહુ અગત્યના છે. આપણે બધા પણ અનુભવીએ છીએ, પણ ઘણીવાર ગૌણ થઈ જાય છે. 7 કરોડનો બંગલો બનાવ્યો હશે, પણ એમાં રહેતા 7 વ્યક્તિઓમાં જો સંપ નહીં હોય તો એ બંગલામાં પગ મૂકવાનો વિચાર નહીં આવે, બીક લાગશે. લેમ્બર્ગિનીમાં ફરતા હશો, કદાચ રોલ્સ રોયસમાં ફરતા હશો, ઓડી લઈ આવ્યા હશો, મર્સિડીઝ લઈ આવ્યા હશો,
પણ તમે મર્સિડીઝ ડ્રાઈવ કરતી વખતે બાજુમાં જે વ્યક્તિ બેઠી છે એ તમને ગમતી નહીં હોય, એની સાથે સંબંધ સારો નહીં હોય, તો એ મર્સિડીઝની મજા નહીં આવે. અને એની સામે સાવ તમે આપણા ઉખેડા ગામની કોઈ દુકાનની બહાર પાળી ઉપર બેઠા હશો, પણ બાજુમાં જો મનગમતી વ્યક્તિ બેઠી હોય, જેની સાથે સારા સંબંધ છે એવી વ્યક્તિ બેઠી હોય, તો તમને સ્વર્ગ કરતા વધારે મજા ત્યાં આવશે. કારણ કે મનપસંદ વ્યક્તિ સાથે સંબંધોની મજા છે. હવે જો પરિવારમાં સંબંધો જ સારા નહીં હોય તો કેવી રીતે મેળ પડશે? માતા પિતા સાથે સંબંધો, યુવકોના ખાસ નથી થતી વાતો, સંબંધો કેવી રીતે સ્થપાય છે? વાતો, વી આર મિસિંગ ધોઝ વાતો. નથી વાતો થતી માતા પિતા પુત્ર વચ્ચે. કેટલા વાર્તાલાપ થયા છેલ્લા અઠવાડિયામાં? જરા તમે તપાસ કરજો તમારા પરિવારની. મા બાપ અને પુત્ર પુત્રીઓ વચ્ચે વાતો કેટલી થઈ? ના થતી હોય તો સાવ તુચ્છ નિમિત્ત ઉભા કરીને પણ કરવી જોઈએ વાતો. કારણ કે સંબંધો વાતો વગર નહીં થાય. તમે જ વિચાર કરો, આપણે નાનપણમાં જે નવા મિત્રો થયા, જેની સાથે અજાણ્યા લોકો સાથે સંબંધો બનાવ્યા, વોટ વોઝ ધ રીઝન? કેવી રીતે થયું? વોટ વોઝ ધ પ્રોસેસ? સ્કૂલની અંદર આપણા મિત્રો થયા, પહેલા દિવસે નિશાળે ગયા, એક બેન્ચ ઉપર બેઠા, કોઈ આપણને ઓળખતું નથી, આપણી આજુબાજુમાં બે અજાણ્યા વિદ્યાર્થીઓ બેઠા હતા, આપણી આગળ અમુક વિદ્યાર્થી બેઠા હતા, આપણી પાછળ કોઈક વિદ્યાર્થીઓ બેઠા હતા. શું કર્યું આપણે? વાતો શરૂ કરી. એટલે તારું નામ શું? કે મારું ચિંટુ. કે તારું? પિન્ટુ. લે આપણે ચિંટુ પિન્ટુ. સાવ નજીવી વાતો ચાલુ થાય. તું આ કંપાસ ક્યાંથી લઈ આવ્યો? આ પેન તારી બહુ સરસ છે, ક્યાંથી પેન લીધી? નોટબુક સરસ લે, પૂઠા બહુ સરસ ચડાવે છે. આવી જ વાતો ચાલે ને. પણ આ શુલ્લક જેવી વાતો કરતા કરતા ખાલી અઠવાડિયાની અંદર એ બંને વિદ્યાર્થીઓને લાગવા માંડે, આ મારો ભાઈબંધ છે. શું થયું? વાતો થઈ. વાતો થઈ. અને વાતો બંધ થઈ જાય, સમજી લેજો એ સંબંધો ધીરે 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 ઓસરી જશે. વાતો વગર ઓછું થતું જાય. એ ઉષ્મા નથી રહેતી, પણ એ પછી રાખવી પડે. તમે બધા બેઠા છો, નવા નવા જયારે સંબંધ બંધાયા હતા, તમારું વેવિશાળ થયું હતું. એક સમય આ બધા અત્યારે જે છે બધા 40s 50s હશે, મોટે ભાગે સામે દેખાય છે. તમારો સંબંધ થયા પછી ફોન ચાલતા, એમાં બધાના ઘરે તો ફોન હતા નહીં. પાડોશીનો પીપી નંબર આપી રાખ્યો હોય. અડધો કલાક, પોણો કલાક વાતો ચાલે, 2 કલાક જતા રહે. વચ્ચે તો જીઓ વાળાએ સ્પેશિયલ ઓફર આની બહાર પાડી હતી કે કરો તમે તમારા રાતભર વાતો કરો, રાત્રે ફ્રી. આવા લોકોને ધ્યાનમાં રાખીને. પણ હવે થાય છે વાતો? અડધો કલાક તો જવા દો, 5 મિનિટ થાય છે આખા દિવસની. વાતો તો કરવી પડશે ને. પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ સરસ ગિફ્ટ આપી છે બધાને, આખી દુનિયાને, લોકોને ખબર નથી. એમણે કહ્યું કે ઘર સભા કરો. હવે કંઈક નવો જ કોન્સેપ્ટ લઈ આવ્યા, કારણ કે એમને અનુભવ કેટલો. ફોર 95 years, 95 વર્ષની આવરદા સુધી એ ગામડે ગામડે વિચર્યા, ઘરે ઘર ગયા, ઝૂંપડે ગયા. કોઈ આદિવાસી જેવો માણસ પણ આવીને વિનંતી કરે કે સ્વામીજી મારા ઘરે પગલા કરો, તો એને પણ નિરાશ ના કર્યો એમણે. અને આટલો બધો બહોળો અનુભવ, કરોડો લોકોને વ્યક્તિગત મળ્યા. એ અનુભવ પછી એ કહે છે ઘર સભા કરો. આ ઘર સભા શું? સ્વામીજી કે રાત્રે 15 મિનિટ માટે આખો પરિવાર ભેગો થાય, થોડું શાસ્ત્રનું વાંચન થાય, જેથી વાત છે ને કોઈ ગેરમાર્ગે ના જતી રહે. નહીં તો પાછું વાત એવી નીકળે તો વાતો કરવા ભેગા થયા હોય ને ઝઘડીને છૂટા પડે. એવું ના થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે થોડું શાસ્ત્રનું વાંચન થાય, 5 મિનિટ શાસ્ત્રનું. જેમ હમણાં શૈલેષભાઈ વાત કરી કે નારદજી જેવી ઈર્ષા કર્યાનું વચનામૃત, એવું કંઈક વાંચન થાય. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનનો કોઈ પ્રસંગ વંચાય અને એના પર બધા પરિવારના સભ્યો પોતપોતાના વિચારો રજૂ કરે. એક નિમિત્ત મળ્યું વાતો કરવાનું. ઘર સભા કેટલો અદ્ભુત કોન્સેપ્ટ. અનેક હરિભક્તોના ઘરમાં નાના મોટા પ્રશ્નો હતા, એના સમાધાન થઈ ગયા. એક હરિભક્તે કીધેલું કે સ્વામીજી અમારે નાની નાની સમસ્યા કેવી થતી કે આ નવી પેઢી છે એને પિઝા ને બર્ગર ભાવે. અમારા માતા પિતા છે એમને પિઝા ને બર્ગર દીઠા ના ગમે, એમને રોટલી દાળ ભાત શાક જોઈએ. અમે વચ્ચે વાળા છીએ, અમારે બધું ચાલે, પણ આ બેને ભેગા કરવા અઘરું છે. અને ઘરની અંદર રોજ કાંઈ બધું ના બને, રોજ કાંઈ અન્નકૂટ જેટલી વાનગીઓ ના બને. પિઝા બર્ગર બન્યા હોય તો પછી બીજું બધું ઓછું હોય ત્યારે. તો કે એ સમાધાન પ્રશ્નનું થતું જ નહોતું. અમે ઘર સભામાં જે મુદ્દો ચર્ચી લઈએ છીએ, અઠવાડિયાનું મેન્યુ અમે બધા ભેગા થયા હોય ત્યાં જ નક્કી કરી લે, ચલો ભાઈ છોકરાઓ કે બર્ગર પિઝા ભાઈ રોજ ના મળે, તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે.
કે આ વાંધો નહીં 3 દિવસ બર્ગર પીઝા એવું કંઈક બનાવજો. 3 દિવસે બહુ વધારે કહેવાય, પણ તમને ગમે એવું બનાવશું 3 દિવસ. નક્કી થઈ ગયું સામૂહિક રીતે 3 દિવસ રોટલી દાળ ભાત શાક ખાવા જ પડશે તમારે, દાદા દાદીની જેમ. દાદા દાદી કે પહેલા 3 દિવસ અમારું શું કે ભાઈ તમારી જુદી વ્યવસ્થા કરશું, તમે વડીલ છો, તમે જ અમને જન્મ આપ્યો છે, આખો પરિવાર જ તમારામાંથી આવ્યો છે, તો તમારા માટે વિશેષ થોડોક દાખલો કરીને 3 દિવસ તમારા માટે થોડું જુદું બનાવશું, પણ બહુ જાજુ નહીં બને પાછા. પછી 25 આઈટમની અપેક્ષા નહીં રાખતા કે હા વાંધો નહીં અમારે પેટ ભરાય બહુ થઈ ગયું. એકવાર બધાએ ભેગા થઈને નક્કી કરી લીધું પછી કોઈ પાસે ફરિયાદનો અવકાશ જ નથી. પછી કોઈ પાસે જયારે થાળીમાં સામે તુરિયાનું શાક ને રોટલી આવે ત્યારે કહેવાનો અધિકાર જ નથી કે આજે કેમ તુરિયાનું શાક, ભાઈ નક્કી તો થયું તો આપણે શનિવારે આજ બનવાનું છે ને આજ ખાવાનું છે. હા 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 બરાબર બરાબર. એ હરિભક્ત કે અમારી સમસ્યાઓના સમાધાન થઈ જાય છે. પણ વાતો, વાર્તાલાપ, ક્લેરિટી વાતો વગર નહીં થાય. એટલે પહેલું તો વાર્તાલાપ બંધ નહીં થવા દેતા. કોઈના કોઈ નિમિત્તે વાર્તાલાપ કરો. નથી થતા. પહેલા તો બસમાં 2 માણસ અજાણ્યા ભેગા થઈ ગયા હોય ને, એ લોકો વાતો કરે તમારું કયું ગામ, કે અમારું ઉખેડા, તમારું કે મારું નખત્રાણા. લે આપણે તો ગામ પાડોશી થયા કે આ તમારા ઉખેડાની દીકરી અમારે ત્યાં આ છે, અમારા પાડોશમાં જ છે, શું નામ કે લે તો આપણે સાઢુભાઈ જેવા થઈ ગયા. સાવ અજાણ્યા માણસો બસમાં ભેગા થાય એ સાઢુભાઈ બનીને નીચે ઉતરતા. એવો જમાનો હતો, આપણે જોયો છે. અત્યારે તું તારા મોબાઈલમાં અને હું મારા મોબાઈલમાં. વાતો જતી રહી ને. વાતો વગર મિત્રતાઓ નથી થતી, વાતો વગર સંબંધો નથી સ્થપાતા. વાતો વગર અત્યારે તો પરિસ્થિતિ એવી છે, પહેલાના સમયમાં તમારા ઘરમાં દીકરો કે દીકરી હોય ને 16-17 વર્ષના થાય, તમારા સંબંધીઓ સામેથી સગપણના ઓપ્શન લઈને આવતા કે અહીંયા એક દીકરો છે, અહીંયા એક દીકરી છે, આપણે છોકરાના સગપણ માટે. હવે લોકો ઓપ્શન પણ નથી લાવતા. પૂરા થઈ ગયા સંબંધો, હવે નથી ઓપ્શન્સ લાવતા ને. આપણા બધાનો અનુભવ છે, આ થવા માંડ્યું છે સંસારમાં. કારણ કે સંબંધો તૂટતા જાય છે. એ પારિવારિક ભાવના આપણી તૂટે નહીં. ખાસ યુવાનોએ આ સજાગ રાખવી પડશે. અને પરિવારમાં તો ખાસ માતા પિતા પ્રત્યે આપણું વર્તન કડવું ના થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.